ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપને જાણવું એ કામનાનું ઉન્મૂલન જ છે. એટલે તત્વદર્શન રૂપી જે યોગ છે એનું ફળ છે આ કામનાનું ઉન્મૂલન. યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિશ્રિતાઃ. આ જ વાત ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં ભગવાને કીધી. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના તુષ્ટઃ. રતિ, તુષ્ટિ અને તૃપ્તિ આ ત્રણેય આત્મા થકી જ છે. સુખ, શાંતિ, સલામતીનો એકમાત્ર સ્ત્રોત કેવળ આત્મા જ છે. એટલે અવિદ્યા, કામ અને કર્મ આ જે ગ્રંથિ કહેવામાં આવી છે એમાં કામ શબ્દ અને કર્મ શબ્દ એ ખાસ એ ટેકનિકલ આપણે જે કંઈ કામ કરીએ, હું બોલવાનું કામ કરું છું એને કર્મ નથી કીધું, એમાં બોલવાની ઈચ્છાને કામ નથી કીધું. કામ એટલે શું કે પોતાનાથી અન્યત્ર જ્યારે સુખ શોધવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, સુખને અપ્રાપ્ત માની અન્યત્ર પરિચ્છિન્ન એવી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં સુખ બુદ્ધિ કરીએ અને એને પ્રાપ્ત કરવા સુખ બુદ્ધિ કરીએ એને કામના કહેવાય, કામ કહેવાય છે. એટલે એ વર્તમાન સ્વરૂપ એવા આત્મ સ્વરૂપનો તિરસ્કાર પૂર્વક અન્યત્ર એવી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં સુખ બુદ્ધિ કરીએ, સલામતી બુદ્ધિ કરીએ એને કામના કીધી છે. અને એવું એને પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે એને કર્મ કીધેલું છે. કંઈ પણ આમ બોલીએ કરીએ એ કર્મ એવું નથી, પરંતુ સુખનું સાધન માનીને આપણે જે પ્રયત્ન કરતા હોઈએ છીએ એને કર્મ એટલે સકામ કર્મ જે કહી શકાય. તો એનો અહીંયા આવી રીતે જ્ઞાન દ્વારા અવિદ્યા, કામ, કર્મ રૂપી જે ગ્રંથિ છે એનું ભેદન થાય છે. એવું હવે 15મા મંત્રમાં કહે છે. કામના વિલય. જ્યારે લાડુ આપણે ખાતા હોઈએ ત્યારે લાડુની ઈચ્છા નથી હોતી, એટલે કામનાનો લય તો થાય જ છે. આપણે ઘણી વખત અનુભવીએ છીએ. કામનાનો લય સુષુપ્તિમાં પણ છે, કામનાનો લય પૂજા પાઠ કે ભગવાન સાથે આપણે હોઈએ ત્યારે પણ છે, મંદિરમાં પણ કોઈ કામના હોતી નથી. કામનાનું લય અનેક રીતે આ પ્રાપ્ત થાય છે,
કામનાનો વિનાશ થતો નથી. સકારણ કામના નિવૃત્ત થવી જોઈએ. તો કામનાનું કારણ શું છે? તો ગ્રંથિ એ કામનાનું કારણ છે. દેહાભિમાન કો, આઈડેન્ટિટી કો કે અહંકાર, કે જે આત્મા અને અનાત્માનું મિશ્રણ છે, એમાં એના આધારે આ કામના જન્મે છે. તો એ વાત હવે એ ગ્રંથિ અને એનું ભેદન કેવી રીતે થાય એ બધી સુંદર વાત આવે છે 15મા મંત્રમાં. એટલે આ બંને 14મો અને 15મો મંત્ર આવી રીતે તત્વદર્શન એ જ્ઞાન જે છે ને એનું ફળ છે. યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદયસ્યેહ ગ્રંથયઃ અથ મર્ત્યો મૃતો ભવતિ એતાવદ્યનુશાસનમ. હૃદયસ્ય ઇહ ગ્રંથયઃ, અહીં જ સાધક જીવંત છે ત્યારે જ ઇહ હૃદયસ્ય, હૃદયમાં રહેલી સર્વ ગ્રંથિઓ જ્યારે પ્રભિદ્યન્તે, સારી રીતે સમ્યક પ્રકારે ભેદાઈ જાય છે, એટલે કે નાશ પામે છે. અવિદ્યા ગ્રંથિ ખુલી જાય છે, અધ્યાસની ગાંઠ ખુલી જાય છે. એટલે કે આ ગાંઠ અવિદ્યાત્મક છે અથવા તો અધ્યાસ રૂપ છે, અધ્યાસિક તાદાત્મ્ય છે, એવું જાણવું એ જ ગ્રંથિનું ભેદન છે. અત્યારે આત્મા અને અનાત્માનું જે મિશ્રણ, અહંકાર કે જીવ કે આપણને જે કોઈ પણ અત્યારે લાગે છે કરતા, ભોગતા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, આ બધા આત્માના જે સોપાધિક રૂપ છે એ સાચા લાગે છે. કે હા, બોલનાર હું છું, વક્તા છું, સાંભળનાર હું છું, શ્રોતા છું. આ શ્રોતા, વક્તા, મનતા, વિજ્ઞાતા, આ બધા આત્માના જે સોપાધિક રૂપો છે એ સાચા લાગે છે. લાલ સ્ફટિક આપણને સાચો લાગે છે. તો લાલ સ્ફટિક હકીકતમાં ગ્રંથિ રૂપ છે, પ્રાતિભાષિક છે. આટલું જાણવું એ જ લાલ સ્ફટિકનું ભેદન કીધું છે. એટલે લાલ સ્ફટિકમાં હકીકતમાં બે વસ્તુઓ રહેલી છે, એક શુદ્ધ સ્ફટિક અને લાલ રંગનું પુષ્પ અથવા તો લાલ ઉપાધિ, એટલે લાલ રંગનું કોઈ પણ જે ઉપાધિ હોય. આત્મા અને અનાત્મા એવી બે વસ્તુઓ રહેલી છે એવું જાણવું એ જ અવિદ્યા ગ્રંથિનું ભેદન છે. એટલે હૃદય ગ્રંથિ કો, અવિદ્યા કામ કર્મ કો, અધ્યાસ રૂપી ગાંઠ કો, આ બધું ગ્રંથિઓના આવી રીતે સમજી શકાય છે. તો હૃદયમાં રહેલી, અને આ બધી આત્મા અનાત્માનું મિશ્રણ ક્યાં થયેલું છે? હૃદયમાં થયેલું છે. કારણ કે અંતઃકરણ એવું જડ તત્વ છે કે જેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે અથવા તો ચૈતન્યનો સંપર્ક થાય તો એ પોતે ચેતન વંતુ બની જાય છે. અંતઃકરણ અને માયા આ બે એવા જડ તત્વો છે કે એ જો ચેતનના સંપર્કમાં આવે ને તો ચેતનવંતા બની જાય છે. તે ચેતનની જેમ વ્યવહાર કરે છે. જેમ કે અરીસામાં પોતાનો કોઈ પ્રકાશ ના હોય, પણ સૂર્યપ્રકાશને એ જ્યારે ઝીલે તો પોતે જાણે કે પ્રકાશવંતો થઈ જાય છે અને બીજાને પ્રકાશિત કરવાનું એમાં સામર્થ્ય આવે છે. તો અંતઃકરણ અને માયા એ બે એવા જળ તત્વો છે કે જે ચેતનવંતા બની જાય છે. અને આ પ્રમાણે ચેતન સાથે સંબંધિત જે જળ છે ને એમાં કામના થાય છે, અને એ કામનાને ચેતન પોતાની માની લે છે. આવું કંઈક થાય છે કામનાના સંદર્ભમાં. એટલે કામનાનું કારણ શું છે? ચેતન વંતુ બની ગયેલું જળ. હવે ચેતન જળ કોઈ દિવસ ચેતનવંતુ બને નહીં, પરંતુ આવી રીતે આધ્યાત્મિક તાદાત્મ્યને લીધે એ કામનાને ચેતન પોતાની માની બેસે છે કે ના, ખરેખર લાડુ મને જોઈએ છે, લાડુ મને સુખી કરશે. આવું ચેતન પોતે માનવા લાગે છે અવિદ્યા રૂપી ગાંઠને લીધે. તો આવી જે ગાંઠ છે, હૃદયની ગ્રંથિઓ જ્યારે ભેદાઈ જાય છે, એટલે આ અવિદ્યાત્મક છે, અધ્યાસાત્મક છે એવું જાણી લેવામાં આવે છે. એ જાણવું એ જ અવિદ્યા ગ્રંથિનું ભેદન છે. ત્યારે શું થાય છે? અથ મર્ત્ય અમૃત ભવતી. ત્યારે આ મર્ત્ય જે છે જીવ એ પોતે અમૃત સ્વરૂપ પ્રતિષ્ઠિત થાય છે. અને એતાવદ્ધિ અનુશાસનમ, આટલો જ ઉપદેશ છે, આટલો જ વેદાંત શાસ્ત્રોએ આપણને જીવને, સાધકને પહોંચાડવું છે. એટલે જ્યાં સુધી આવી એતાવત એટલે અહીં સુધી જ, તો હૃદય ગ્રંથિનું ભેદન થઈ જાય ને ત્યાં સુધી જ વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે અદ્વિતીય આત્મતત્વના જ્ઞાન માટે.
એટલે ત્યાં સુધી જ વેદાંત પ્રવૃત્ત થાય છે, અથવા તો વેદાંત ત્યાં વેદાંતની ગતિ ક્યાં સુધી છે? હૃદય ગ્રંથિનો ભેદન થાય ત્યાં સુધી. એતાવત આટલો જ ઉપદેશ છે વેદાંતનો. હૃદય ગ્રંથિનું ભેદન કરવું, અથવા તો આત્માને અનાત્માથી સ્પષ્ટપણે પૃથક, વિલક્ષણ, સ્વતંત્ર રૂપે ઓળખાવવો. આટલો જ વેદાંતનો ઉપદેશ છે. એતાવદ્ય અનુશાસન. અનુશાસન એટલે ઉપદેશ, સંપૂર્ણ ઉપદેશ. સર્વ વેદાંતાનામ બ્રહ્મોપદેશ, બ્રહ્માત્મ તત્વનો ઉપદેશ. આ અનુશાસન છે, આટલો જ ઉપદેશ છે. એટલે બ્રહ્માત્મત્વના જ્ઞાન વડે એટલે કરે છે શું? વેદાંત શાસ્ત્રો બે કામ કરે છે. નેતિ દ્વારા આત્મતત્વને, આત્મ ચૈતન્યને અનાત્મા ઉપાધિઓથી સ્વતંત્ર, વિલક્ષણ, પૃથક રૂપે ઓળખાવીને એના પૂર્ણત્વનો, કે બધી જ ઉપાધિઓમાં એક અદ્વિતીય આત્મ ચૈતન્ય જ વિલસી રહ્યું છે. એટલે અનાત્માથી પૃથક કરાયેલો આત્મા, અથવા તો અનાત્માથી પૃથક જણાયેલો આત્મા એ પૂર્ણ છે, બ્રહ્મ છે, સર્વાત્મા છે. આ રીતે આટલો જ વેદાંત તત્વનો ઉપદેશ છે. એટલે અવિદ્યારૂપી ગ્રંથિના ભેદન પૂર્વક આત્માના બ્રહ્મત્વને જણાવવું, જ્ઞાપન કરાવવું, ઓળખ આપવી, એ જ વેદાંતનો ઉપદેશ છે, અનુશાસન છે. તો આ પ્રમાણે સામાન્ય અર્થ જોયો. હવે ગાંઠમાં શું છે? હા બોલો. એટલે એનો અર્થ એ થયો કે જેટલું સતત આત્મચિંતન કરીએ એટલો જ આ ગ્રંથિ દૂર થાય ને. હા, ગાંઠને ગાંઠ રૂપે જાણવી. મેક્સિમમ ચિંતન કરીએ કે આત્મા આવો છે, આવો છે, આવો છે, તો જ પેલું જે નેગેટિવ વિચારો કે જે ભાવનાઓ કે જે થયું છે રિમૂવ થાય. સાચી વાત છે. 13મા અધ્યાયમાં જે બધી ચર્ચા છે, પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિ જાન ગુણા. આ પુરુષ એટલે સાંખ્યોમાં પુરુષ અને પ્રકૃતિનો વિવેક બતાવેલો જ છે. પણ સાંખ્યોની પ્રકૃતિ એ વેદાંતની પ્રકૃતિ કરતા જુદી છે. એ લોકોના મતમાં પ્રકૃતિ એટલે આખું આ ઉપાધિ અને નામરૂપ જળ પદાર્થો બધા. એટલે એ લોકો ચેતનને અને જળ મેટર કે પ્રકૃતિને, એટલે આ દેહ, ઇન્દ્રિય વગેરે બુદ્ધિને સ્વતંત્ર તત્વો માને છે. એટલે પુરુષ અને પ્રકૃતિનો વિવેક કરવો એ સાંખ્યમાં પણ ઉપદિષ્ટ જ છે. સાંખ્યો એ વિવેકને જ મોક્ષનું સાધન માને છે. કે હા, પુરુષને પ્રકૃતિથી જુદો કરો, પ્રકૃતિને પુરુષથી જુદું કરવું. એટલે પ્રકૃતિ અને પુરુષને સ્વતંત્ર તત્વો માને છે. કે પુરુષ અને પ્રકૃતિનો વિવેક કરીને બંનેને જુદા કરો એકબીજાથી. જે ગાંઠ થઈ ગઈ છે એનામાંથી ગાંઠ ખોલીને જુદા કરો. પણ આપણામાં એવું નથી. પ્રકૃતિને જેવી પુરુષને જેવો પ્રકૃતિથી જુદો કરીએ ને તો પ્રકૃતિ રહેતી જ નથી. એમનામાં પ્રકૃતિ સત્ય તત્વ છે, સ્વતંત્ર તત્વ છે. જડ મેટર એ લોકો ચેતનથી સ્વતંત્ર સત્ય માને છે. આપણામાં જેવું જડથી ચેતનને પૃથક ઓળખીએ તો જડ વિવર્ત રૂપે જ રહે છે. એટલે આપણામાં વિવેક આવો છે. વેદાંત શાસ્ત્રમાં જેવો પ્રકૃતિથી પુરુષને વિલક્ષણ ઓળખીએ ને પછી પ્રકૃતિ અનન્ય જ રહે છે. જેમ કે ઘરેણામાંથી સુવર્ણને ઓળખી લઈએ પૃથક, પછી ઘરેણા સુવર્ણથી અનન્ય જ રહે છે. સુવર્ણના વિવર્ત રૂપે રહે છે. એમાં સત્ય બુદ્ધિ નથી રહેતી. એટલે આપણો વિવેક આવો છે કે આત્માને જેમ જેમ ઓળખતા જઈશું ને એમ એમ અનાત્મા વિવર્ત રૂપે ઓળખાતો જશે. પછી અને એટલા માટે એ સુખ, શાંતિ કે સલામતીનું સાધન નથી બનતું. અનાત્મ ઉપાધિઓ કે અનાત્મ વસ્તુઓ, જળ વસ્તુઓ જે કંઈ પણ છે એ કેમ સુખ, શાંતિ, સલામતીનું સાધન નથી? કારણ કે આત્માના વિવર્ત રૂપે જ છે. એટલે ગાંઠમાં બે વસ્તુઓ જેવું સ્પષ્ટપણે પહેલા ઓળખવું પડે. બે વસ્તુઓ, આત્મા અને અનાત્માનું જે મિશ્રણ થયેલું છે અથવા તો માનવામાં આવેલું છે, એ સૌથી પહેલા કે આમાં બે વસ્તુ, એટલે વિવેક કરવાનો છે. વિવેક સૌથી વધારે અગત્યનો છે આપણા માટે. એટલે પ્રકૃતિ એટલે આ પ્રમાણે પ્રકૃતિનું કાર્ય એવું અંતઃકરણ એવું જળ તત્વ છે જે ચેતનની સન્નિધિમાં ચેતનવંતુ બની જાય છે. અને એટલે જ અંતઃકરણ જ્યારે ના હોય ને ત્યારે આત્મા કેવો છે, આત્મા સ્વરૂપે કેવો છે ને એનું ચિંતન કરવાનું છે. એટલે અંતઃકરણ વગેરે એક તો જાગ્રત અવસ્થામાં તો સાથે જ હોય છે, પણ સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો નથી હોતી, પરંતુ મન, બુદ્ધિ, અંતઃકરણ તો રહેલું હોય છે. સુષુપ્તિમાં એ પણ નથી. માટે સુષુપ્તિમાં જે રીતે આત્મા અનુભવાય છે એનું વારંવાર આપણે ચિંતન કરીએ
ત્યારે ખબર પડે છે કે આ અંતઃકરણ ખરેખર આત્મ સ્વરૂપમાં વિવર્ત જ જણાઈ રહેલું છે. એટલે સૌથી વધારે જે વિચાર ભાથું છે એ સમરને શ્રીહરિ મેલ મમતા ભરી ભજન છે. એમાં તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, જોને વિચારીને મૂળ તારું. દેહ સાથે જોડાયા પછી આપણે કહીએ છીએ કે હું શરીર છું, મારું આ ઘર છે, મારી આ સંપત્તિ છે, વગેરે બધું એ બધા દેહ સાથે જોડાયેલા છે. દેહ સાથે જોડાયા વગરનો તું કેવો છે એનું વારંવાર ચિંતન કરવું જોઈએ. ઉપાધિ સાથે જોડાયા વગરનો, વગર વિચારે કરે મારું મારું, આ પ્રમાણે સમજવાનું છે. આ જડ દૃશ્ય એવી ઉપાધિને હું માનવાનું કોઈ કારણ જ નથી. એ બંને પરસ્પર જુદી વસ્તુઓ છે એવું આપણે નથી વિચારતા. ચેતન એ જડ એવા અંતઃકરણ કે ઉપાધિ દેહાદિ સંઘાતથી અત્યંત વિલક્ષણ છે. ચેતન ક્યારે જડ એવા અંતઃકરણ કે દેહાદિ સંઘાતથી વિશિષ્ટ થયું નથી, એના ધર્મો વાળું થયું નથી, કારણ કે અત્યંત વિલક્ષણ જ છે. જો એ વિશિષ્ટ થઈ ગયું હોત ને તો સુષુપ્તિમાં પણ આપણને એટલો જ સંઘર્ષ કે અશાંતિ કે દુઃખ અનુભવાત. જો એ બધા દુઃખો અંતઃકરણ સાથેના ચેતનમાં હોત ને તો ચેતન એવો જ પરંતુ એકદમ શું કહેવાય રિફ્રેશિંગ આપણને સુષુપ્તિનો અનુભવ છે. આનંદનો, શાંતિનો, નિર્વિશેષતાનો અનુભવ છે. એ જ બતાવે છે કે ચેતન અસંગ છે અંતઃકરણ અથવા તો દેહાદિ સંઘાત રૂપી ઉપાધિથી. સુષુપ્તિનો વિચાર પણ ખાસું એવું આપણને વિચાર ભાથું આપી જાય છે આ ગ્રંથિ ભેદન માટે. ગ્રંથિ એટલે શું? ચિત્ત જડ ગ્રંથિ, ચેતન અને જડને ભેગા અથવા તો સમાન સત્તાના માની લેવા, એને ગ્રંથિ કહેવાય છે. તો સમાન સત્તામાં હોય તો જ સ્વપ્નમાં મને લોટરી લાગે તો જાગ્રતમાં કઈ એનો સંબંધ સ્થાપિત ના થાય. જાગ્રતમાં સ્વપ્નની લોટરીથી હું એક વસ્તુ એ ખરીદી ના શકું, કોઈ સંબંધ સ્થાપિત ન થઈ શકે. કેમ? કારણ કે આ એ સાચું, બંનેની સત્તા જુદી છે. તો ગ્રંથિ એ આધ્યાત્મિક છે અથવા તો શું કહેવાય અવિદ્યાત્મક છે. કેમ? કારણ કે એક છે જડ અંતઃકરણ, એ તો પ્રાતિભાષિક સત્તાનું છે, અને આત્મ ચૈતન્ય અથવા તો વ્યવહારિક સત્તાનું છે. આત્મ ચૈતન્ય પારમાર્થિક સત્તા ધરાવે છે, હંમેશા માટે છે, અવિનાશી છે, અસંગ છે, અવિકારી છે, નિર્વિકાર છે. બંને વચ્ચે કોઈ પ્રકારે સમવાય સંબંધ નથી, સંસર્ગ નથી, અને બીજા કયા સંયોગ સંબંધ નથી. એટલે કોઈ પ્રકારે અભેદ અથવા તો મિશ્રણ થયું જ નથી. એટલે આ પ્રમાણે જાણવું એ જ અવિદ્યા ગ્રંથિનું ભેદન છે. એટલે આત્માના વાસ્તવિક અપરિચ્છિન્ન અસંગ સ્વરૂપને જાણતા રહેવું, ત્યારે આ ગ્રંથિ ભેદન થાય. પ્રયત્ન એટલો જ છે. ઉપાધિમાં પોતાને મર્યાદિત માનવાનું કોઈ કારણ જ નથી. એટલે અહંકાર જે છે એ માત્ર ને માત્ર આવી રીતે ગ્રંથિ રૂપ જ છે. એટલે અવિદ્યા જે છે એ ગ્રંથિ રૂપે અભિવ્યક્ત થાય છે આપણા જીવનમાં. ગ્રંથિઓમાંથી કામના જન્મે છે, અને એટલે ગ્રંથિઓ જ આ કામનાનું મૂળ કારણ છે. ગ્રંથિઓના લીધે જ આ કામના જન્મે છે. ચિત્ત જડ ગ્રંથિ જે છે અહંકાર, એનાથી જ આ કામના જન્મે છે, એનું કોઈ મૂળ નથી. એટલે આ ગ્રંથિને સત્ય માનવાનું કોઈ આધાર નથી, પ્રમાણ નથી આપણી પાસે. એટલે કોઈ પ્રકારે આત્મા અથવા તો ચેતન અને જળ દૃશ્ય ઉપાધિ એનો સંબંધ થયો જ નથી. સંયોગ સંબંધ નથી, સમવાય સંબંધ નથી, સંપર્ક નથી, કશું જ. કારણ કે બે સમાન સત્તામાં નથી. સ્વપ્નની વસ્તુ સાથે મારો જાગ્રતનો કોઈ પ્રકારે સંબંધ શક્ય જ નથી. અને છતાં સ્વપ્નની લોટરીને હું મારી માની લઉં, એ હું લોટરી જીત્યો તો એમ કરીને સુખી થવું, અને બસ એવી જ આ સમગ્ર વ્યવહાર છે આપણો, કે સમાન સત્તામાં છે નહીં એવી વસ્તુઓને આપણે ગ્રંથિ રૂપે જોડીને પોતાની સાથે સંબંધિત માનીએ છીએ. આત્માનું જ્ઞાન જે છે ને, આત્માનું અનુસંધાન, આત્મતત્વનું જ્ઞાન, એ જ આ ગ્રંથિ ભેદન કરનારું છે. આટલો જ વેદાંત તત્વનો ઉપદેશ છે. અને
અથ મર્ત્ય અમૃત ભવતી, આ પ્રમાણે જે પોતાને મર્ત્ય માને છે, મર્ત્ય એવા અંતઃકરણ વગેરે સાથે સંબંધિત માને છે, એ જ અમરતામાં આ જ્ઞાન વડે એ પોતાને અમૃત સ્વરૂપે અમર, એટલે કે જે અથ મર્ત્ય અમૃત ભવતી, મર્ત્ય જીવ અમર થઈ જાય છે. અમર થઈ જાય છે તો જ્ઞાને અમરતાનું સર્જન કર્યું છે કે ના? તત્વ જ્ઞાને કશું સર્જ્યું નથી. તત્વજ્ઞાન કશું નિર્માણ ન કરી શકે. તત્વજ્ઞાને અમરતાનું નિર્માણ કર્યું નથી. અમરતા આવિર્ભૂત થઈ છે, અથવા તો શું કહેવાય એને? તત્વજ્ઞાન શું થાય છે? હું ક્યારે મર્યો જ નથી, અનાદિકાળથી ક્યારે પણ હું મર્યો નથી, એટલે ક્યારે મારો જન્મ પણ થયો નથી. આને અથ મર્ત્ય અમૃત ભવતી કહેવાય. તત્વજ્ઞાન જ્યારે હવે હું અમર થઈ ગયો, હવે મને કોઈ ચિંતા નથી, એવું તત્વજ્ઞાન નથી થતું. હું ક્યારે જન્મ્યો જ નહોતો, મારું ક્યારે મૃત્યુ થયું જ નથી, હું મર્યો જ નથી. જન્મ અને મૃત્યુ શું છે? એક કેવળ અને કેવળ જન્મ અને મૃત્યુ એ કેવળ કલ્પના જ છે, માન્યતા છે માત્ર ને માત્ર. જન્મ અને મૃત્યુ નામની કોઈ ઘટના જ નથી. આ તત્વ, આને અમરતા કહેવાય છે. એટલે જ્ઞાને અમરતાનું સર્જન કર્યું નથી. વેદાંત કોઈ વસ્તુનું સર્જન નથી કરતું. વેદાંત માત્ર ને માત્ર વાસ્તવિકતાની ઓળખ આપે છે. અમરતા મારું પોતાનું સાચું વાસ્તવિક સ્વરૂપ છે, એની ઓળખ આપે છે. એટલે આ ઓનઅપ અવર ઓન નેચર, આ પ્રમાણે અમરતાને ઓનઅપ કરવાની છે. આપણા ખરેખર આ મારી જ વાત થઈ રહી છે. હું ક્યારે જન્મ્યો જ નથી. જન્મ દિવસ આવે ત્યારે શું વિચારવાનું છે? શું સરસ સુંદર વિચાર ભાથું હતું જન્મ દિવસનું. ભગવાન પાસે શું માંગવાનું? ભગવાન બીજી વખત જન્મ દિવસ ના ઉજવવો પડે ને એવું કંઈક કરી આપજો. જન્મ દિવસ ઉજવવાની જરૂરિયાતમાંથી હું મુક્ત થઈ જાઉં, એવું જન્મ દિવસે ભગવાન પાસે માંગવાનું. અથવા તો જન્મ દિવસ કોને ઉજવવાનું મન થાય છે? દેહાભિમાનીને, અથવા તો દેહનો જન્મ થાય છે અને દેહના જન્મને પોતાનો માને છે વગેરે. ખબર? હા, શરીરનો જન્મ થાય છે એટલે અખંડાનંદજી સુંદર કંસ સાથે સરખાવે છે. હા, શેમાં આવ્યું હતું? કંસ સાથે, એટલે કંસ શું કરતો હતો? જે આવી રીતે જેલમાં પૂરી દેતો હતો બધાને. એટલે શરીર જે છે ને, શરીર સાથે સંબંધિત થઈએ ને, હા, શરીરનો જન્મદિવસ આવે એટલે શું કરીએ છીએ? શરીર સાથે સંબંધિત થઈએ ને તો આપણે શરીર રૂપી જેલમાં પુરાઈ જઈએ છીએ. એટલે શરીરનો જન્મદિવસ ક્યારે ઉજવવાનો નહીં. કંસનો જન્મદિવસ ઉજવાય કોઈ દિવસ? કંસનો જન્મદિવસ ઉજવીએ ને તો એ તો જેલમાં જ નાખી દે ને આપણને. એટલે શરીરનો જન્મદિવસ નહીં ઉજવવાનો. તો શું કરવાનું? કૃષ્ણનો જન્મદિવસ, જન્મોત્સવ ઉજવવાનો. કૃષ્ણ શું કરે છે? જેલમાંથી બહાર કાઢે છે. પોતે જેલમાંથી બહાર નીકળે ને, બધું ગ્રંથિ શું કહેવાય, જેલના બધા સળિયાઓને ભેદીને બહાર નીકળ્યા છે. એટલે કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાનો. તો કૃષ્ણ શું છે? અહીંયા જ્ઞાન છે. એટલે કે જે જ્ઞાન આપણને શરીર રૂપી જેલમાંથી બહાર કાઢે છે ને, એ જ્ઞાનનો જન્મોત્સવ ઉજવો. તો જ્ઞાનનો જન્મદિવસ ઉજવવો એટલે શું? કે આજે મને આ વિચાર ભાથું, અથવા તો આ જ્ઞાનનો વિચાર પ્રાપ્ત થયો. જન્મ દિવસે કંઈક સત્સંગ કરીએ, અને જન્મદિવસ કોનો ઉજવવાનો? કે એ જે સત્સંગમાંથી આપણને કંઈક વિચાર ભાથું પ્રાપ્ત થયું ને, એ વિચાર જ્ઞાનનો જન્મોત્સવ ઉજવવાનો છે. કે જે વિચારે આપણે દેહમાંથી દેહને ભેદીને દેહ સાથેના સંબંધથી છૂટી જઈએ ને, એ જ્ઞાનનો વિચાર કરવાનો છે. એ જ્ઞાનનો જન્મોત્સવ ઉજવવાનો છે. બહુ સુંદર. આ બધા આચાર્યો ખરેખર એટલું બધું સુંદર વિચાર ભાથું આપી જાય છે આપણને. એટલે દરેકે દરેક વિચાર ભાથું છે ને આપણું, કે જેનાથી આપણે હા ઓળખી શકીએ કે હા ખરેખર આત્મ સ્વરૂપ આવું છે. ખરેખર મારું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. ખરેખર આ જન્મ મરણ, જન્મ મૃત્યુ, જરા વ્યાધિ, દુઃખ દોષાનું દર્શનમ, આ ઉપાધિ ખરેખર આવી રીતે પરિચ્છિન્ન છે અને એનું મને કોઈ પ્રયોજન નથી. પરિચ્છિન્ન સુખ મને નથી જોઈતું. મને નિત્ય, નિરતિશય, અનંત, મફત સુખ જોઈએ છે. આ બધા વિચારો જે છે એનો જન્મોત્સવ ઉજવવાનો છે. આ પ્રમાણે એટલે ગ્રંથિ ભેદાઈ જવી, અન્યોન્ય જે તાદાત્મ્ય અધ્યાસ જે છે એ ન રહે. એટલે ચિજ્જડ ગ્રંથિ
જ્યારે ભેદાઈ જાય છે ત્યારે આ પ્રમાણે અસમર્થ્ય અમૃત ભવતી. આ ગ્રંથિ એટલે દ્વંદ્વ, એટલે કે હું સંસારી જીવ છું એવું માનવું એ જ ગ્રંથિ છે. હું અસંસારી બ્રહ્મ છું એવું જાણવું એ જ ગ્રંથિનું ભેદન છે. તો સમ્યક બોધ જે છે એ ખૂબ જ અગત્યનો છે. ગ્રંથિ હૃદય ગ્રંથિ પ્રભેદમ વિના મૂળતઃ કામનાશ અભાવાત. મૂળભૂત રીતે ક્યારે કામનાનો નાશ શક્ય નથી જ્યાં સુધી આ હૃદય ગ્રંથિ ભેદાઈ ન જાય ત્યાં સુધી. એટલે એ ખૂબ જ અગત્યનું છે. કેવળ ચેતનમાં ક્યારેય ઈચ્છા ન જન્મે, કારણ કે સુષુપ્તિમાં કેવળ ચેતન છે, જડ ઉપાધિનો તો અજ્ઞાનમાં લય થયેલો છે, ત્યારે કોઈ ઈચ્છા હોતી નથી. કેવળ ચેતનમાં કોઈ કામના ન જન્મે, કેવળ જડમાં પણ કોઈ કામના ન જન્મે. ચિત્ત જડ ગ્રંથિને જ કામના જન્મે છે. ચિત્ત જડ ગ્રંથિને કેમ કામના જન્મે છે? ચિત્ત જડ ગ્રંથિ એટલે મેં કીધું અંતઃકરણ અને માયા એવી બે જડ વસ્તુઓ છે કે જે ચેતન સાથેની સન્નિધિ ને લીધે હકીકતમાં અંતઃકરણ અને જડ પ્રાતિભાષિક સત્તાના છે, સાચું નથી, સાચું વ્યવહારિક સત્તાના પણ નથી. અને છતાં એની સાથેના અધ્યાસિક ચેતન સાથે અંતઃકરણનો કે માયાનો આવી રીતે આધ્યાસિક સંબંધને લીધે એ પોતે ચેતનવંતા ભાસે છે. અને એટલા માટે ચેતનવંતા ભાસી રહેલા અંતઃકરણને જોઈને ચેતનની એવી ઈચ્છા જન્મે છે, ચેતનમાં કામના જન્મે છે, એવું છે. આ પ્રમાણે એક એનાટોમી છે આ કામનાની. એટલે માયા સંબંધિત ઈશ્વર અને અંતઃકરણ સંબંધિત જીવ કામના કરે છે. તો માયા સંબંધિત ઈશ્વર પણ કામના કામયા એને પણ જગત સર્જન પાલન લય વગેરે બધું એ કરે છે. અને અંતઃકરણ સંબંધિત જીવ આવી રીતે વિષયની કામના કરે છે. કારણ કે વિષયોનો સંપર્ક આત્માને કઈ રીતે થાય? અંતઃકરણ અથવા તો ઇન્દ્રિયો વગેરે. અંતઃકરણ વડે જ થાય. અંતઃકરણ ઇન્દ્રિયો સાથે જોડાય અને ઇન્દ્રિયો વિષય સાથે જોડાય. એટલે આત્માને વિષયોનો અનુભવ કરવો હોય તો આવી રીતે અંતઃકરણ સાથે જોડાવવું પડે છે. અને એ આધ્યાત્મિક સંબંધ આ ચિત્ત જડ ગ્રંથિ જે છે ને એ કરી આપે છે. સોપાધિક આત્મા જેને કહેવાય છે ચિત્ત જડ ગ્રંથિ, એમાં જ આ ઈચ્છા હોય છે. આ ગ્રંથિ જ છે બે વસ્તુ પણ એક રૂપે દેખાય છે. અને આ પ્રમાણે એને સમજવાનું છે કે બે વસ્તુઓ રહેલી છે. અવિદ્યાની ગાંઠ ખુલી જાય તો કામના ન જન્મે. એટલે ગાંઠ રૂપે જાણવું એ ખૂબ જ અગત્યનું છે. તો તત્વજ્ઞાન પછી જો કામના ના હોય તો જીવન વ્યવહાર ચાલે છે કેવી રીતે? અહંકાર અને એટલે ચેતનનો અને જળનો આ જે સંપર્ક છે એ જ્યારે ભ્રમ ભાંગી જાય છે તો પછી કામના જન્મે. એટલે જીવન વ્યવહાર કઈ રીતે ચાલે છે? તો જ્ઞાનીમાં કામના આભાસ હોય છે. તત્વજ્ઞાની જે છે ને એમાં કામના નથી હોતી, કામનાનો આભાસ. એનાથી વ્યવહાર ચાલી જાય છે. જેમ કે આભાસથી આપણે શું છે, દર્પણમાં આપણું પ્રતિબિંબ જોઈએ, મુખનું પ્રતિબિંબ જોઈએ, પછી જરાક બરોબર છે બધું, આપણે કેવું આભાસ થી કામ ચાલી જાય. આભાસથી કામ ચાલી જાય છે, વ્યવહાર થઈ જાય છે. સાચું આપણને એટલે પ્રતિબિંબ આભાસ જ છે. તો એવી રીતે કામનાનો આભાસ, ક્રોધનો આભાસ, આવી રીતે વગેરે બધું સમજી શકાય છે. ફરક શું છે કામના અજ્ઞાનીની કામનામાં અને જ્ઞાનીની કામના આભાસમાં? ફરક શું છે? જ્ઞાની પોતાની કામનાને સાચી માની લે છે, સત્યતા આપે છે. અજ્ઞાની અને જ્ઞાનીને ખબર છે કે આ કામના એ એક આભાસ રૂપ જ છે. સુખ અને સલામતીનું સાધન કામનાની પૂર્તિ સમજે છે અજ્ઞાની. અને જ્ઞાનીને પોતાના આત્મ સ્વરૂપમાં સુખ અને સલામતી જણાય.
કામના પ્રતિક્ષણ વધે, પૂર્તિથી પણ વધે, અને આ મારી ઈચ્છા છે એવું થાય. પરંતુ જ્ઞાનીને કામના ભાસ જે હોય છે આપણે તો શું કે કામના ભાસ કોને કહેવાય કે આ મારી ઈચ્છા છે એવું જ જન્મતું નથી જ્ઞાનીને, અને એટલે કામનાનો વેગ, કામનાનું ક્ષેત્ર, કામનાની આવૃત્તિ આ બધું ધીમે ધીમે ઘટી જાય અને પછી રહેતું પણ નથી. કામનાનો આભાસ પણ જ્ઞાની માટે રહેતો નથી. તત્વજ્ઞાનીનો જીવન વ્યવહાર ચાલે છે કેવી રીતે? એતાવદ્ય અનુશાસનમાં અથમર્તે અમૃતો ભવતી, અમર થઈ જાય છે તો પછી જીવન વ્યવહાર ચાલે છે કેવી રીતે? સોપાધિક ભ્રમ અને નિરુપાધિક ભ્રમ એની વાત આવે છે. મૃગજળ જે છે ને સોપાધિક ભ્રમનો દૃષ્ટાંત છે કે જ્યાં સુધી સૂર્યના કિરણો અને રેતી, તપેલી રેતી રૂપી ઉપાધિ છે ત્યાં સુધી મૃગજળ ની પ્રતીતિ ચાલુ રહે છે. એકવાર અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય ને પછી પ્રતીતિ પણ ના રહે ને એને નિરુપાધિક ભ્રમ કહેવાય. રજ્જુ સર્પ, અધિષ્ઠાનના જ્ઞાન પછી પ્રતીતિ પણ ના રહે એ નિરુપાધિક ભ્રમનું દૃષ્ટાંત છે. અધિષ્ઠાનના જ્ઞાન પછી સોપાધિક ભ્રમમાં પ્રતીતિ ચાલુ રહે છે. તો મૃગજળ જે છે, લાલ સ્ફટિક અથવા તો મૃગજળ સોપાધિક ભ્રમનું દૃષ્ટાંત છે. સોપાધિક ભ્રમમાં શું થાય છે? ઉપાધિ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી મિથ્યા પ્રતીતિ ચાલુ રહે છે. તો એવી રીતે જ્ઞાનીમાં પ્રારબ્ધ રૂપી ઉપાધિ છે, પ્રારબ્ધ રૂપી આ શરીર રૂપી ઉપાધિ છે ત્યાં સુધી મિથ્યા પ્રતીતિ ચાલુ રહે છે. મિથ્યા પ્રતીતિ એટલે મિથ્યા કામનાનો આભાસ આપણને અજ્ઞાનીને દેખાય છે, ચાલુ રહે છે. એની પોતાની દ્રષ્ટિએ તો છે જ નહીં. એટલે સોપાધિક ભ્રમ છે. જ્ઞાની જાણે છે કે કામનાની આ પ્રતીતિ જે છે એ પ્રતીતિ કાળે પણ એ અવાસ્તવિક જ છે. આવું જ્ઞાની જાણે છે. એટલે સોપાધિક ભ્રમમાં અવાસ્તવિક જ છે, ભ્રમ માત્ર જ છે, ભ્રમ પણ નથી એમ એવું જ્ઞાન છે. એની આવી રીતે અભેદ અથવા તો આત્મ સ્વરૂપે જ બધું જ છે અને માટે અદ્વિતીય આત્મ વસ્તુનું જ દર્શન છે. એ ખાસ કામનાના આભાસમાં પણ સમજી શકાય છે. તો જીવન મુક્ત ના પ્રાણ અથમર્ત્ય અમૃત ભવતી. અમૃત ભવતી એટલે શું? તો મૃત્યુ, અજ્ઞાનીનું મૃત્યુ કેવું હોય છે? પ્રાણ ઉત્ક્રમણ કરે છે. પ્રાણ બીજી યોનિમાં ઉત્ક્રમણ કરે છે. જ્યારે જ્ઞાનીના કિસ્સામાં પ્રાણનો વિલય થયેલો હોય છે. જેમ કે ગરમ પથ્થર ઉપર આમ પાણીના સહેજ ટીપા પડે તો કેવા એ તરત વિલીન થઈ જાય. એક જ્ઞાનીના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી અને માટે એનું જન્મ કે મૃત્યુ કહેવાય નહીં. બ્રહ્મલીન થઈ જાય છે, પ્રાણ બ્રહ્મમાં લીન થઈ જાય છે. પ્રાણનું કારણ શું હતું? અજ્ઞાન. અને એટલા માટે અજ્ઞાનનો નાશ થઈ ગયો છે. આત્યંતિક આવી રીતે નાશ થઈ ગયો છે અજ્ઞાનનો, અને માટે આ આત્યંતિક સ્વરૂપ જે અમૃતત્વ જે છે ને એમાં જ્ઞાનીના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી. બ્રહ્મ સ્વરૂપ જ બની ગયેલા છે. સમષ્ટિ પ્રાણમાં એ વિલીન થઈ જાય છે. એટલે પ્રારબ્ધ જ્યાં સુધી ઉપાધિ હતી, પ્રારબ્ધ રૂપી ઉપાધિ, ત્યાં સુધી શરીર વ્યવહાર થતો હતો. પ્રારબ્ધ પૂર્ણ થયું ને એટલે જીવન પણ પૂર્ણ થઈ જાય. જીવન અને મૃત્યુ એવો કોઈ ભેદ જ્ઞાની માટે રહેતો જ નથી. એ જીવે છે ત્યારે પણ બ્રહ્મ સ્વરૂપે છે, અને જ્યારે આવી રીતે આ શરીર રૂપી ઉપાધિનો લય થાય, શરીર ઉપાધિ વિદાય લે ત્યારે પણ એ બ્રહ્મ સ્વરૂપે જ પ્રતિષ્ઠિત રહે છે. જ્ઞાનીમાં જન્મ અને મરણ બંને સમાન રૂપે મિથ્યા છે. જન્મ અને મરણ બંને આવી રીતે બંનેને સમાન રૂપે એ મિથ્યા જાણે છે. જીવન મુક્ત જીવંત હોય ને ત્યારે જ કામનાથી અસંસ્પૃષ્ટ હોય છે. આમ અથમર્ત્ય અમૃત ભવતી, આત્યંતિક જે અમરતા છે ને એમાં પ્રાણનું ઉત્ક્રમણ નથી, પ્રાણની ગતિ નથી, કોઈ ગમન નથી. પ્રાણના ઉત્ક્રમણ રૂપી મૃત્યુ જ્ઞાનીનું નથી. પ્રાણનું કારણ શું હતું? અજ્ઞાન. અજ્ઞાનને લીધે જ આ વ્યષ્ટિ જે પ્રાણ છે એમાં આપણને અભિમાન હતું, અને અજ્ઞાન નિવૃત્ત થયું માટે પ્રાણનો વિલય પણ થતો નથી. તો આ પ્રમાણે 15મો મંત્ર સુંદર મંત્ર છે. મરણોત્તર ગતિ, આ દ્વિતીય વરદાન જે હતું એટલે 16મા મંત્રમાં થોડીક આ ઉપાસના જે આ બ્રહ્મ જ્ઞાન વડે શોક મુક્ત કે જેની હૃદય ગ્રંથિ ભેદાઈ ન જાય
તો એના માટે પણ કલ્યાણનો માર્ગ છે એવું યમરાજા અહીંયા 16મા મંત્રમાં કહે છે. તો મરણોત્તર ગતિ જે સાધકની છે ને એ અહીંયા 16મા મંત્રમાં યમરાજા કહે છે. શતંચૈકા ચ હૃદયસ્ય નાડ્યઃ તાસામ મૂર્ધાનમ અભિનિસૃતૈકા તયોર્ધ્વમાયન મૃતત્વમેતિ વિશ્વંગન્યા ઉત્ક્રમણે ભવંતી. શતંચ એકા એટલે શત અને એક એટલે 101. તો 100 અને 1 એટલે હૃદયમાંથી 101 નાડીઓ, હૃદયસ્ય નાડ્યઃ હૃદયમાંથી 101 નાડીઓ નીકળે છે. તાસામ તે નાડીઓમાં મૂર્ધાનમ અભિનિસૃતૈકા એક સુષુમ્ના નાડી છે જે બ્રહ્મરંધ્રને ભેદીને બ્રહ્મલોક સુધી સાધકને પહોંચાડે છે, ઉપાસકને. તયા ઉર્ધ્વમાયન અમૃતત્વમેતિ એટલે ઉપાસક જે છે ને એ કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરનારો જે છે એ ઉર્ધ્વલોકમાં સૂર્ય દ્વારેથી આવી રીતે સુષુમ્ના નાડી મારફત એટલે સુષુમ્ના નાડીનું દ્વાર સીધું બ્રહ્મલોકમાં ખુલે છે. એટલે એ પ્રમાણે ગમન કરનારો પુરુષ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. બ્રહ્મલોકને આપેક્ષિક અમરતા કહેવાય છે અને માટે અહીંયા કીધું છે તયા ઉર્ધ્વમાયન અમૃતત્વમેતિ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. અને બાકીની જે હૃદયની 100 નાડીઓ જે છે ને એ વિશ્વંગન્યા ઉત્ક્રમણે ભવંતી. બાકીની જે 100 નાડીઓમાં પછી સંસાર ચક્ર ચાલુ રહે છે, જન્મ મૃત્યુનું ચક્ર જે આવર્તન છે એ ચાલુ રહે છે. જો પ્રાણ એમાંથી એ નાડીઓમાંથી જ્યારે નીકળે તો પછી જન્મ મૃત્યુ તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. સાધક ઉપાસક કે જે માત્ર ને માત્ર લૌકિક કર્મો જ કર્યા હોય, કોઈ શાસ્ત્રીય કર્મો ના કર્યા હોય, જે ખાવું પીવું શું આહાર નિદ્રા ભય મૈથુનમ આવા જે લૌકિક કર્મો જ કર્યા હોય એનું તૃણ જલાયુકા વાળું જે દૃષ્ટાંત છે કે એક શું છે એક આધારને પકડે અને બીજો જે પછી એ પાછળનો પગ વગેરે છોડી દે છે. એટલે માત્ર ને માત્ર લૌકિક કર્મો કર્યા હોય તો એની તૃણ જલાયુકા પ્રમાણે ગતિ થાય. એ મરણ કાળે જ એ પોતાના કર્મો અને ભાવના અનુસાર બીજું શરીર પકડી લે છે અને આ શરીરને છોડી દે છે. માત્ર લૌકિક કર્મો કર્યા હોય તો આ ગતિ છે. માત્ર શું કહેવાય શાસ્ત્રોક્ત સકામ કર્મો કર્યા હોય તો એ પ્રમાણે પિતૃલોક કે સ્વર્ગલોકમાં જાય ત્યાં સુખ ભોગવે અને પછી પાછો એ આવી જાય મર્ત્યલોકમાં. જે પ્રમાણેનું પ્રારબ્ધ એનું ઉદય પામે એ પ્રમાણે એ ગતિ કરે. ક્રમ મુક્તિ કોને કહેવાય છે? કર્મ અને શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરેલો હોય. કર્મો પણ કર્યા હોય શાસ્ત્રોક્ત અને ઉપાસના પણ કરી હોય. જેમ કે અગ્નિ, વિરાટ અગ્નિની જે દ્વિતીય વરદાનમાં વાત આવી હતી એની અહીંયા ફળશ્રુતિ કહેવામાં આવી છે. અગ્નિની વિરાટ ઉપાસના કરેલી છે. જે અગ્નિ એ સામે છે એની વિરાટ બુદ્ધિથી ઉપાસના કરેલી છે. એટલે અગ્નિ પ્રતીક છે એમાં વિરાટની ભાવના કરેલી છે. એવો કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરેલો છે એવો એને ક્રમ મુક્તિ આવી રીતે સુષુમ્ના નાડી દ્વારા એ સીધો બ્રહ્મલોકમાં જાય છે. અને જો કર્મો અને ઉપાસના એના સકામ હશે કર્મો અને ઉપાસના તો બ્રહ્મલોકમાં એ રે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી સાથે બધા ભોગો ભોગવે અને પછી એ કલ્પાંતે એ પાછો એનો જન્મ થાય છે. આ પ્રમાણે છે. અને જો એના કર્મો અને ઉપાસના નિષ્કામ ભાવે હશે તો પછી એને બ્રહ્માજી ભણાવશે. બ્રહ્માજી ક્લાસમાં એન્ટ્રી ક્યારે આપે? જો કર્મો અને ઉપાસનાઓ નિષ્કામ ભાવે કર્યા હોય ને તો જ બ્રહ્માજી ક્લાસમાં બેસવા દે, નકર એને બહાર ઉભો રાખે કે જા તું ભોગો ભોગવ. એટલે બ્રહ્માજી પણ ક્યારે ભણાવે? જ્યારે કર્મો અને ઉપાસના નિષ્કામ ભાવે કરેલા હોય ને તો બ્રહ્માજી ક્લાસમાં એન્ટ્રી આપે, નકર ક્લાસમાં એન્ટ્રી ના આપે. એટલે એ પ્રમાણે કર્મ મુક્તિ થાય સાધકની. કર્મ મુક્તિ થાય એટલે પછી આખું કલ્પ રહે બ્રહ્માજી પાસે, અધ્યયન વળી બ્રહ્મ વિદ્યા મેળવે અને પછી પાછું એ કલ્પાંતે એ મુક્ત થાય અને ક્રમ મુક્તિ કહેવાય છે. તો દ્વિતીય વરદાન રૂપે યમરાજાએ જે ઉપદેશેલી હતી વિરાટની અગ્નિ વિદ્યા કે ઉપાસના એનું ફળ અહીંયા કહે છે તયોર્ધ્વમાયન અમૃતત્વમેતિ. એ ઉપાસકના પ્રાણ આવી રીતે સુષુમ્ના નાડી મારફતે સૂર્ય દ્વારે સીધા બ્રહ્મલોકમાં લઈ જાય છે ઉપાસકને. મરણોત્તર ગતિ છે. હંમેશા યાદ રાખવાનું અમૃતત્વ આ આપેક્ષિક અમરતા છે. એટલે બ્રહ્મલોક જે છે એ આ અપ્રાપ્તની જ પ્રાપ્તિ છે. પરિચ્છિન્ન
એટલે જેની હૃદય ગ્રંથિ ભેદાઈ નથી આવા બ્રહ્મ જ્ઞાનથી, એવા મન મધ્યમ અધિકારી માટે અગ્નિ વિદ્યા કે ઉપાસનાનું ફળ અહીંયા છે. કર્મ અને ઉપાસના પ્રયત્નથી થાય છે. પ્રયત્નથી જે પ્રાપ્ત થાય ને એ અપ્રાપ્ત જ હોય, અત્યારે તો અપ્રાપ્ત જ હોય. પ્રયત્નથી જે પ્રાપ્ત થાય છે એમાં પ્રયત્નથી જે પ્રાપ્ત થાય એમાં દેશ, કાળ, પ્રયત્ન અને વસ્તુ આ ચારનું અંતર રહેલું છે. માટે ત્યાંની અમરતા એ આત્યંતિક અમરતા નથી, આપેક્ષિક અમરતા જે છે એ ખાસ ધ્યાન રાખવાનું. બ્રહ્મલોકમાં જ્યારે ગતિ થાય દીર્ઘકાળ પર્યંત કલ્પાંત જો સકામ ભાવે ઉપાસના અને કર્મો કરેલા હોય સમુચ્ચય, તો પછી ત્યાં સંસારી જીવ તરીકે જે રહે છે અને કલ્પાંતે પાછો જન્મે છે. અને જો એ નિષ્કામ ભાવે કરેલા હોય તો એને બ્રહ્માજી જ્ઞાનોપદેશ કરે, શ્રવણથી જ્ઞાન જન્મે અને પછી ક્રમમુક્તિ થાય. જ્ઞાનના ફળ સ્વરૂપે એની ક્રમમુક્તિ થાય. સુષુમ્ના નાડી બ્રહ્મરંધ્રને ભેદીને સીધું બ્રહ્મલોકમાં જાય છે. થોડો યોગનો અથવા તો આવી રીતે બધો આ ટોપિક છે. ઈડા, પિંગલા વગેરે 100 નાડીઓ છે. એમાંથી સુષુમ્ના નાડી છે એને બ્રહ્મ નાડી કહેવાય છે, જે હૃદયમાંથી સીધી એકદમ વર્ટિકલી ઉપર જાય છે. સહસ્રાર, આજ્ઞા ચક્ર, સહસ્રાર ચક્ર બધાને ભેદીને બ્રહ્મરંધ્ર સુધી જાય છે. એટલે ઉપાસક જે છે એ ષટ ચક્રનું ભેદન કરીને આવી રીતે બ્રહ્મરંધ્રમાંથી જાય છે. આપણને એનું કોઈ આવી રીતે વિશેષ પ્રયોજન પણ નથી. અમુક પ્રકારની ઉપાસનાઓ વગેરે જે કરેલી હોય યોગની સાધના, એનાથી એ દ્વાર ખુલે છે. સુષુમ્નાનું છિદ્ર, સુષુમ્ના નાડી જે છે ને એનું છિદ્ર સંસારના ધર્મોથી અસંગ પર છે, અસંસ્પૃષ્ટ છે. સુષુમ્ના નાડીએથી જે જીવ જાય છે એને સંસારના કોઈ ધર્મો સ્પર્શી શકતા નથી. સાંસારિક કોઈ વેદનાઓ આ સુષુમ્ના નાડીને નથી. યોગીઓ આ સુષુમ્ના નાડીનું દ્વાર ખોલવા માટેની બધી યોગ સાધનાઓ કરે છે. યોગીઓ બાકીની 100 નાડીને નિષ્ક્રિય બનાવી દે છે અને માત્ર ને માત્ર સુષુમ્ના નાડીને એ ખોલે છે. તો સુષુમ્ના નાડીથી પોતાની જૈવ ચેતનાને એ અત્યારે મૂલાધાર ને બધા જે ચક્રો છે આ બધી યોગની વાત છે. એટલે મૂલાધારથી સ્વાધિષ્ઠાનમાં લઈ જાય, સ્વાધિષ્ઠાનમાંથી પછી એ કુંડલીની શક્તિ બાકીના બધા દ્વારને બંધ કરે અને માત્ર ને માત્ર આ સુષુમ્ના નાડીનું દ્વાર જ ખુલ્લું હોય. નાભી, હૃદય, કંઠ, આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્ર આ બધાને ભેદીને પછી આ જે છે ચેતના આખી એ હૃદય એનું એ વખતે જ્યારે સુષુમ્ના નાડીનું દ્વાર ખુલે ત્યારે હૃદય જે છે ને એ ઊંધું હોય અને બીડેલું હોય. હૃદય કમળ જે છે કમળ આકારનું પોયણું જે હોય એ આકારનું આમ ઊંધું હોય અને આમ બીડેલું હોય. જ્યારે આ યોગ સાધનાથી જ્યારે સુષુમ્ના નાડી દ્વારા જીવ જાય ત્યારે આખું હૃદય જે છે એ સીધું થાય અને આમ ખુલી જાય છે અને પછી બ્રહ્મરંધ્રને ભેદીને એ જીવ જે છે એ બ્રહ્મલોકમાં જાય છે. અગ્નિ વિદ્યાનો આ ઉપસંહાર છે. દ્વિતીય મંત્ર, દ્વિતીય વરદાન રૂપે જે કીધેલું હતું એનું આ પ્રમાણે જે ગ્રંથિ ભેદન ન થાય એવા માટે મંદ મધ્યમ અધિકારી માટે બ્રહ્મલોકમાં નિષ્કામ ભાવે કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય
અગ્નિ વિદ્યા અને અગ્નિનું જે પરિચર્યા હતી એ નિષ્કામ ભાવે એનો સમુચ્ચય કરે તો એને એટલીસ્ટ બ્રહ્મલોકમાં બ્રહ્માજી ભણાવે, ક્રમ મુક્તિ થાય. આ પ્રમાણે આ 16મા મંત્રમાં કીધું. પણ બધા વેદાંતના સાધકો માટે આ જે ગ્રંથિ ભેદન છે એ સૌથી સુગમ, સુકર અને સરળ માર્ગ છે. વેદાંતનું શ્રવણ પ્રમાણ બુદ્ધિથી થાય એ ખૂબ જ અગત્યનું છે. વેદાંતનું શ્રવણ જ્યારે પ્રમાણ બુદ્ધિથી થાય, શાસ્ત્રએ જેવો પ્રતિપાદિત કરેલો છે ખરેખર આત્મા એવો જ છે એવું જ્ઞાન, એટલે પ્રમાણમાં શ્રદ્ધા, પ્રમેયમાં શ્રદ્ધા. હા, ખરેખર આત્મા અસંગ છે, ખરેખર આત્મા અપરિચ્છિન્ન છે. પ્રમેયમાં શ્રદ્ધા કે આત્મા ખરેખર બ્રહ્મ છે, પૂર્ણ છે, સર્વરૂપ છે, સર્વાત્મા છે. પ્રમેયમાં શ્રદ્ધા, પ્રમાણમાં શ્રદ્ધા. હા બોલો. એટલે એ પ્રમાણે શ્રદ્ધા ખૂબ જ અગત્યની છે. શ્રદ્ધાના બળે જ આ જે આત્મતત્વ છે એ પ્રગટ થાય છે. એટલે આ ગતિ વ્યવસ્થા બધી અજ્ઞાની માટે છે કે જેનામાં વિવેક, વૈરાગ્ય વગેરેની ઉણપ છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઉપર નિયંત્રણ નથી અને સકામ કર્મોને છોડી શકતો નથી. તો ઉપનિષદનો જે તાત્પર્ય નિશ્ચય છે એ અવિવેકીને થતો નથી. તો એના માટે આ બધી વાતો કરેલી છે. બ્રહ્મનું જ્ઞાન મેળવી ન શકે તો બધી બ્રહ્મની ઉપાસના, બ્રહ્મ ભાવના એ કરે અને વિરાટની ભાવના વગેરે જે છે કોઈ પણ રીતે આ વ્યષ્ટિ દેહ તાદાત્મ્યથી તો છૂટે જ. એટલો વેદાંત શાસ્ત્રો જે છે ને એટલું તો કરાવવા માંગે જ છે કે આ જન્મમાં કોઈ પણ રીતે આ વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય શિથિલ થાય એટલું. અને એટલા માટે ઉપાસનાઓ પણ કીધેલી છે, વિરાટ ઉપાસના વગેરે એ કીધેલી છે. તો આ પ્રમાણે 16મો મંત્ર છે. પછી 17મા મંત્રમાં સમગ્ર ઉપદેશનો ઉપસંહાર. નાડી ને શું છે, પછી ઉપાસનાના કે મરણોત્તર ગતિથી યમરાજા બ્રહ્મ વિદ્યાનો ઉપસંહાર, આખો ઉપનિષદનો ઉપસંહાર નથી કરવા માંગતા. માટે પાછો બ્રહ્મ વિદ્યાના વિષયની વાત આ 17મા મંત્રમાં કરે છે. તો બ્રહ્મ વિદ્યાનો વિષય છે અને સુંદર રીતે એ પાછું થોડુંક સંક્ષેપમાં કહે છે બ્રહ્મ વિદ્યા યમરાજા. તો 17મો મંત્ર હું બોલું છું. અંગુષ્ઠમાત્ર પુરુષોંતરાત્મા સદા જનાનામ હૃદયે સન્નિવિષ્ટઃ તમ સ્વાચ્છરીરાત પ્રબૃહેત મુંજાદિવેશિકામ ધૈર્યેણ તમ વિદ્યાચ્છુક્રમમૃતમિતિ. દ્વિરૂક્તિ છે, અધ્યાય સમાપ્તિ અર્થે છે. તો અંગુષ્ઠ માત્ર પુરુષ અંતરાત્મા. તો અંતરાત્મા જે છે અંગુષ્ઠ માત્ર છે, બધા જીવોના હૃદયમાં સન્નિવિષ્ટ છે, સ્થિત છે, અવસ્થિત છે. તો અંતરાત્મા હૃદય કેવું છે, મુઠ્ઠી જેવડું હૃદય છે અને એમાં અંગૂઠા જેવડો આ અંતરાત્મા રહેલો છે. અંગૂઠા જેવડા માપ વાળો સર્વાંતર્યામી સર્વભૂતાંતરાત્મા એવો આ પરમાત્મા બધાના હૃદય કમળમાં હંમેશા રહેલો જ છે. એને જાણવો જોઈએ, એને એના વાસ્તવિક સ્વરૂપે ઓળખવો જોઈએ. તો કઈ રીતે ઓળખવાનો છે? તમ સ્વાચ શરીરાત પ્રબૃહેત. પોતાના જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, દેહાદી સંઘાત છે ને એનાથી પૃથક રૂપે, વિલક્ષણ રૂપે, સ્વતંત્ર રૂપે એ અંતરાત્માને ઓળખો. દેહાદી ઉપાધિથી વિશિષ્ટ નહીં, દેહાદી ઉપાધિથી વિલક્ષણ રૂપે, અસંગ રૂપે એને ઓળખો. કેવી રીતે? મુંજાદ ઇવ ઈશિકામ ધૈર્યેણ. મુંજ નામના ઘાસમાંથી એની અંદરની કળીને જેવી ધીરજતા પૂર્વક, અત્યંત કુશળતાથી, મુંજ અથવા તો કુશ નામના ઘાસમાંથી એની કળીને કુશ નામના ઘાસમાંથી જે કુસુમ લાતી એટલે એમાંથી એની કળીને બહાર કાઢી શકે જે ચોખાના દાણાને, એને કુશળ કહેવાય છે. એટલે આપણને વાગી ના જવું જોઈએ અને ઓલું જે ફોતરું જે છે ને એ અત્યંત કોમળ હોય એટલે આમ ભાંગી પણ જાય. એટલે ભાંગી ના જાય અને આપણને વાગે પણ નહીં, કારણ કે અત્યંત ધારદાર પણ હોય છે.
એટલે મુંજ નામનો ઘાસ જે છે ને એમાંથી આવી રીતે કુશળતાપૂર્વક ધૈર્યથી ઈશિકાને જુદી પાડવાની છે. એટલે શલાકા જે છે ને મુંજ નામના ઘાસમાંથી જેવી રીતે જુદી કરીએ તેમ એ અંગુષ્ઠ માત્ર પરમાત્માને, એ સર્વાંતર્યામીને, સર્વભૂતાંતરાત્માને આવી રીતે શરીરથી વિવેક એનો કરવાનો છે. અનાત્માના પાંચે કોષ, અન્નમય, પ્રાણમય વગેરે પાંચે કોષમાંથી આત્માને પૃથક સ્વરૂપે જાણવાનો છે. આમ આત્માના આમ કોષમાંથી જેમ તલવાર ખેંચીએ એમ અનાત્મા અન્નમય કોષમાંથી આમ ખેંચીને આત્માને બહાર કાઢ્યો, પછી પ્રાણમયમાંથી આમ ખેંચીને બહાર કાઢ્યો. આમ એવું અહીંયા કઈ નથી. અહીંયા વાસ્તવિક રીતે કોઈ અન્નમય વગેરે જે શરીર ઇન્દ્રિય સાથે એનો સાચો સંબંધ થયો જ નથી. આમ આધ્યાત્મિક સંબંધ છે, અથવા તો જ્ઞાન દ્વારા એને સ્વતંત્ર કે વિવિક્ત સ્વરૂપે જાણવાનો છે. વિવિક્ત સ્વરૂપે, વિશેષેણ પૃથક સ્વરૂપે એને ઓળખવાનો છે. એટલે શરીરને જુદો, શરીરથી આત્મ ચૈતન્યને પૃથક સ્વરૂપે ઓળખવાનો છે, અમૃત સ્વરૂપે. તો એવો જયારે શરીરથી એને પૃથક ઓળખીએ, દેહાદી સંઘાતથી આત્માને પૃથક ઓળખીએ તો એ કેવો જણાશે? એકવાર દેહાદી સંઘાત રૂપે એને જાણીશું તો પરિચ્છિન્ન, ઈચ્છા વાળો, કામી, ક્રોધી વગેરે જ જણાય છે અંતરાત્મા. અંતરાત્મા આપણને દેહાદી ઉપાધિ, દેહાદી સંઘાત સાથે સંબંધિત કેવો જણાય છે? આવો જણાય છે. કામી, ક્રોધી, પરિચ્છિન્ન, સીમિત, જન્મવાળો, મર્ત્ય વગેરે જણાય છે. પણ દેહાદી ઉપાધિથી જયારે એને વિલક્ષણ સ્વતંત્ર ઓળખી લેવામાં આવે ત્યારે કેવો જણાય છે? તમ વિદ્યાદ શુક્રમ અમૃતમ. શુદ્ધ, શુક્રમ એટલે શુદ્ધ, અવિદ્યારૂપી દ્વૈત પણ જેમાં નથી, અથવા અવિદ્યાની ઉપાધિથી નિત્ય મુક્ત, અત્યંત વિશુદ્ધ, શુદ્ધ સ્વરૂપે એ જણાય છે. અમૃત સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે, અખંડ સ્વરૂપે એ જણાય છે. તો તમ વિદ્યા શુક્રમ અમૃતમ એ એનું વાસ્તવિક સ્વરૂપ છે, સાચી ઓળખ છે એની. આમ શરીરથી જુદો કરીને પરિપૂર્ણ પરમાત્માને જાણવાનો છે. પરિપૂર્ણ પરમાત્મા આપણા હૃદય કમળમાં જ ઉપલબ્ધ છે, એટલા માટે કીધું અંગુષ્ઠ માત્ર. અંગુષ્ઠ માત્ર એટલે આપણા હૃદયમાં જ છે. સામાન્ય રૂપે સત અસ્તિત્વ રૂપે એ જણાય છે, અને ચિત્ત રૂપે એની વિશેષ અભિવ્યક્તિ આપણા અંતઃકરણમાં થયેલી છે. તો આ પણ શરીરત્રય અથવા તો પંચકોશ, અવસ્થાત્રય, આ બધા વિવેક પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓનો આધાર લઈને આ આત્માને એ અનાત્મા એવા દેહાદી સંઘાત થી એને મુક્ત રૂપે, મુક્ત સ્વરૂપે જાણવાનો છે. અંગુષ્ઠ માત્ર, માત્ર શબ્દ સન્નિવિષ્ટ એટલે સ્થિત. એટલે મુંજાદ ઈશિકામ ગર્ભદલમ ઇવ સ્યાદ શરીરાત્મમ ધૈર્યેણ પ્રવૃહેત પૃથક કુર્યાત. એટલે ધૈર્યેણ સ્વાદ શરીરાત પ્રવૃહેત એટલે પૃથક કુર્યાત, પૃથક રૂપે એને જાણવો જોઈએ. તમ દેહાદ નિષ્કૃષ્ટમ, દેહાદી મુક્ત થયેલો આત્મા, દેહાદીથી મુક્ત થયેલો આત્મા કેવો છે? શુક્ર છે, શુદ્ધ છે, અમૃત છે, એવું એને જાણવો જોઈએ. તો અંગુષ્ઠ માત્ર એ આત્માનું સોપાધિક રૂપ છે. દેહાદી સંઘાત સાથે, દેહાદી સંઘાતની ઉપાધિથી બે વસ્તુ કીધી છે. એક તો અંગુષ્ઠ માત્ર કીધું છે અને પુરુષ પણ કીધો છે. તો ઉપાધિ તરફ જ્યારે દ્રષ્ટિ હોય, દેહાદી સંઘાત રૂપી ઉપાધિ ઉપર જ્યારે દ્રષ્ટિ હોય આપણી, ત્યારે કેવો જણાય છે આત્મા? તો અંગૂઠા જેવડો, હૃદય કમળમાં રહેલો, એટલા માટે અંગુષ્ઠ માત્ર કીધું છે. દેહાદી ઉપાધિનો સંદર્ભ હોય આપણામાં, અથવા તો દેહાદી સંઘાત રૂપી ઉપાધિ તરફ દ્રષ્ટિ હોય ત્યારે આત્મતત્વનું કેવું સ્વરૂપ છે? અંગુષ્ઠ માત્ર, ઇનડ્વેલર કહેવાય છે. ઇનડ્વેલર એટલે સર્વભૂતાંતરાત્મા, સર્વના અંતઃકરણમાં ઉપલબ્ધ થયેલો છે. સર્વના અંતઃકરણમાં રહેલો હોય, અંતઃકરણમાં કેવું છે? આકાશ, હૃદયાકાશ અંગૂઠા જેવડું છે. તો એટલા માટે કીધું અંગુષ્ઠ માત્ર. અંગુષ્ઠ માત્ર કેમ કીધું? કે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ઉપાધિ તરફ છે, ઉપાધિ તરફ દ્રષ્ટિ છે ને ત્યાં સુધી અંગુષ્ઠ માત્ર છે. ને ઉપાધિમાંથી જ્યારે દ્રષ્ટિ આપણે હટાવી લઈએ અને આત્માને ફોકસ કરીએ, આત્માના વાસ્તવિક સ્વરૂપ, આત્માને જાણવાનો પ્રયત્ન કરીએ, અથવા તો
આપણી દ્રષ્ટિમાંથી ઉપાધિને કાઢી નાખીએ ને ત્યારે એ કેવો છે? પુરુષ છે, પૂર્ણ છે, ઓલ પરવેડિંગ, સર્વવ્યાપક છે. ત્યારે પછી સર્વભૂતાંતરાત્મા નથી, એ જ માત્ર છે, અદ્વિતીય સ્વરૂપે છે, પરિપૂર્ણ છે, બ્રહ્મ છે. તો ઉપાધિ તરફ જ્યાં સુધી દ્રષ્ટિ હોય ત્યાં સુધી અંગુષ્ઠ માત્ર છે. દ્રષ્ટિમાંથી જ્યારે ઉપાધિ નો બાધ થઈ જાય ત્યારે એના વાસ્તવિક સ્વરૂપે એ પૂર્ણ છે, બ્રહ્મ છે. એટલે આ પ્રમાણે અંગુષ્ઠ માત્ર જે પુરુષ છે ને એ જ બ્રહ્મ છે, એ જ શુક્ર છે, એ જ અમર છે. હૃદયમાં ઉપલબ્ધ છે અંગુષ્ઠ માત્ર પુરુષ. એટલે એ અવિદ્યા, કામ, કર્મ, અવિદ્યા, માયા વગેરે થી હંમેશા નિર્મુક્ત છે. એટલા માટે શુક્ર કીધું. શુક્ર એટલે શુદ્ધ, શુદ્ધ એટલે અવિદ્યા, કામ, કર્મ વગેરે થી એ હંમેશા એ મુક્ત છે. અંગુષ્ઠ માત્ર, માત્ર એટલે અહીંયા પરિમાણ, અંગૂઠા જેવડા આકાર વાળો. એટલે હૃદયાકાશમાં એ વ્યાપક છે. એટલે જ્યાં સુધી ઉપાધિ તરફ દ્રષ્ટિ હોય ત્યાં સુધી એ હૃદયાકાશમાં, હૃદય કમળમાં ઉપલબ્ધ છે. એટલા માટે અંગુષ્ઠ માત્ર કીધું. અને પછી ઘટ ઉપાધિના સંદર્ભમાં આકાશ કેવું છે? તો ઘટાકાશ જેટલું. ઘટ ઉપાધિ જ્યાં સુધી આપણી બુદ્ધિમાં છે ત્યાં સુધી આકાશનું મારે નિરૂપણ કરવું છે, તો ઘટાકાશ રૂપે આકાશનું નિરૂપણ થાય. પણ ઘટ ઉપાધિ જ્યારે દ્રષ્ટિમાંથી જતી રહે ત્યારે એ કેવું છે? આકાશ સર્વત્ર છે, સર્વવ્યાપક છે, અવિભક્ત છે. એટલે આ પ્રમાણે ચૈતન્ય કે અંતરાત્મા જે છે એનું નિરૂપણ થાય. ઉપાધિના સંદર્ભમાં એને અંતરાત્મા અંગુષ્ઠ માત્ર કીધો છે. પણ ઉપાધિની જ્યારે સંદર્ભ ના હોય ત્યારે એના પૂર્ણ બ્રહ્મ વ્યાપક સ્વરૂપે છે, એ જ મહાકાશ છે. ઘડો જે છે ને એ આકાશમાં છે, ઘડામાં આકાશ નથી, આકાશમાં ઘડો છે, એવું જ્ઞાન થાય છે. બધી અવસ્થાઓમાં આવી રીતે શરીરની બધી અવસ્થાઓ, દેહાદી સંગાતની જેટલી બી અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એમાં હું બધે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપે જ રહેલો છું. ચૈતન્યનો સર્વ અવસ્થાઓમાં શરીરમાં અન્વય છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર બધામાં એનો અન્વય છે. પરંતુ આત્મ સ્વરૂપમાં એટલે જ્યાં જ્યાં ઉપાધિઓ જણાય ને ત્યાં ત્યાં આત્માનો અન્વય રહેલો જ છે. આત્મ સ્વરૂપ ત્રણેય અવસ્થાઓમાં, ત્રણેય શરીરમાં, પાંચે પાંચ કોષમાં અન્વિત છે. પાંચે પાંચ કોષમાં એ પોતે રહેલું છે. પણ આત્મ સ્વરૂપને પૂછો તો એમાં આ બધું કશું જ નથી. ત્રણેય શરીરોય નથી, પાંચ કોષ નથી, અને કોઈ અવસ્થા નથી. આત્મ સ્વરૂપને પૂછીએ કે ભાઈ તમે કઈ અવસ્થામાં છો? જાગ્રતમાં થોડા વધારે છો, સુષુપ્તિમાં ઓછા છો, અવ્યક્ત છો? કઈ ના ના, કઈ અવસ્થાની વાત કરે? સુવર્ણને પૂછીએ કે તમે કયા ઘરેણામાં વિશેષ પ્રકારે અભિવ્યક્ત થાવ છો? તો સુવર્ણમાં તો કોઈ ઘરેણાનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે ઘરેણા, સુવર્ણ દ્રષ્ટિમાં ઘરેણાનું કોઈ અસ્તિત્વ નથી. અને ઘરેણાની દ્રષ્ટિએ સુવર્ણને અંગુષ્ઠ માત્ર એવું કીધું છે. એટલે કે ઉપાધિની દ્રષ્ટિ હોય ત્યાં સુધી સર્વભૂતાંતરાત્મા, સર્વાંતરાત્મા, ઇનડવેલર કહેવાય છે. ઉપાધિની અંદર રહીને ઉપાધિને સાર્થક કરે છે. અને ઉપાધિથી અતીત રૂપે કેવો છે? તો કે પૂર્ણ છે, બ્રહ્મ છે, શુક્ર છે, અમૃત છે. આ પ્રમાણે ઉપાધિના સંદર્ભમાં પણ એનું નિરૂપણ સાક્ષી સ્વરૂપે છે. અને સાક્ષીનું સાચું સ્વરૂપ, સાક્ષી પોતે કેવો છે એવું જ્યારે ઓળખી લઈએ ત્યારે પછી સાક્ષીના સ્વરૂપ માટે શાસ્ત્રના આચાર્યો પ્રમાણ છે. સાક્ષીનું વાસ્તવિક સ્વરૂપ શું છે? બ્રહ્મ છે, શુદ્ધ છે, નિર્વિકાર છે, અસંગ છે. તો એના માટે આપણે ઉપાધિથી અસંસ્પૃષ્ટ રૂપે જ સાક્ષીનું સાચું સ્વરૂપ ઓળખાય છે. અને આ રીતે એ બ્રહ્મ છે, પૂર્ણ છે, અદ્વિતીય રૂપે એને ઓળખી શકીએ છીએ. સર્વવલ્લી અર્થમ બ્રહ્માત્મૈકત્વ લક્ષણમ ઉપસંહરતિ. બ્રહ્મના આત્માનું આ રીતે અંગુષ્ઠ માત્ર પુરુષ. અંગુષ્ઠ માત્ર એટલે શું? જે ચૈતન્યને આપણે હૃદયમાં ઉપલબ્ધ કરી રહ્યા છીએ એ વાસ્તવમાં પુરુષ છે, શુક્રમ છે, અમૃતમ છે. આ પ્રમાણે બ્રહ્મના આત્માનું ઐક્ય ઐક્ય વડે અહીંયા ઉપસંહાર કરવામાં આવેલો છે. બ્રહ્માત્મૈકત્વ લક્ષણમ ઉપસંહરતિ. પરમાત્મા પ્રત્યક ચૈતન્ય હાર્દાકાશે પ્રત્યક ચૈતન્ય રૂપ અને સર્વસ્મિન કાલે સમ્યક સ્થિત. એટલે આત્માનમ સ્વાદ સ્વીયાદ શરીરાદ પ્રવૃહેત.
ચિત્ત સમાધાન લક્ષણેન પૃથક કુર્યાત. આત્માને કઈ રીતે પૃથક જાણવાનો છે? ચિત્તના સમાધાન રૂપી યોગથી એને આવી રીતે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિથી પ્રવૃહેત પૃથક કુર્યાત, પૃથક રૂપે જાણવાનો છે. એટલે આ પ્રમાણે તમ વિદ્યા શુક્રમ અમૃતમ ઇતિ. પછી ઇતિ કેમ કીધું છે? તો આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ છે. પૂર્ણ પરમાત્મા હૃદયમાં પણ સ્થિત છે, હૃદયમાં ઉપલબ્ધ છે, અને માટે ચિત્ત શુદ્ધિ કરવામાં આવે ત્યારે એ અંતઃકરણથી મુક્ત રૂપે, અંતઃકરણથી અસંસ્પૃષ્ટ અસંગ રૂપે એ ઓળખી શકાય છે. એટલા માટે ચિત્ત શુદ્ધિની વારંવાર ભાર મૂકવામાં આવે છે કે જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય ને ત્યારે એ આત્મા, એ સાક્ષી કે અંતરાત્મા જે છે ને સર્વભૂતાંતરાત્મા રૂપે ઓળખાય. અત્યારે શું થાય છે? અંતઃકરણમાં ઉપલબ્ધ જે ચૈતન્ય છે એ અંતઃકરણના ધર્મો વાળું આપણને પ્રતીત થાય છે. જ્યારે એને શાસ્ત્ર અને પ્રાચાર્યના પ્રમાણ વડે જાણવાનો પ્રયત્ન કરીએ, સાક્ષીના સ્વરૂપે જાણીએ, ત્યારે અંતરાત્મા જે છે, અંગુષ્ઠ માત્ર જે છે, એ સર્વભૂતાંતરાત્મા એવા પુરુષ રૂપે ઓળખાય છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રોમાં એક અદ્વિતીય એવા ક્ષેત્રજ્ઞ રૂપે, અથવા તો સર્વ ક્ષેત્રોમાં જે ક્ષેત્રજ્ઞ છે એ એક અદ્વિતીય રૂપે જ ઓળખી શકાય છે. સાક્ષી સ્વરૂપે બ્રહ્મ છે, પૂર્ણ છે, શુક્ર છે, અમૃત છે, એવું એનું જ્ઞાન જે છે એ આપણને આવી રીતે શુદ્ધ અંતઃકરણ હોય, વિવેક જેમાં રહેલો હોય, વૈરાગ્ય હોય, ત્યારે એના દર્શન થઈ શકે છે. એટલે જો ચિત્ત શુદ્ધિ કરી લઈએ તો પછી બ્રહ્મલોકમાં જવાની રાહ ના જોવી પડે. અહીં જ વિવેક પૂર્વક ત્વમ અર્થ, અંગુષ્ઠ માત્ર જે છે એ ત્વમ પદાર્થ વિવેક છે. પુરુષ, શુક્ર, અમૃત એ તત્પદનો વિવેક છે, પદાર્થ શોધન. પદાર્થ શોધન જ્યારે થાય ને ત્યારે એ લક્ષણ છે. પદાર્થ શોધન લક્ષણ છે, અને અંતઃકરણ શુદ્ધ થવું એ પ્રમાણ છે. પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય. લક્ષણ અને પ્રમાણ બેઉ એક સાથે થવા જોઈએ. સુષુપ્તિમાં શું થાય છે? પ્રમાણ વડે અનુભવ થાય છે, અથવા તો આત્માનું આનંદ સ્વરૂપ, નિર્વિશેષ સ્વરૂપનો અનુભવ છે, પરંતુ ત્યાં લક્ષણ લાગુ પડતું નથી, અથવા તો બુદ્ધિ લક્ષણ દ્વારા એની ઓળખ થતી નથી બુદ્ધિમાં, કારણ કે બુદ્ધિ જ નથી. એટલે સુષુપ્તિમાં અનુભવ છે પરંતુ ઓળખ નથી. ને જાગ્રત સ્વપ્ન જાગ્રતમાં આપણે આ બધા વેદાંત શાસ્ત્રોના અધ્યયન વડે ઓળખ અથવા તો લક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ એનો નિર્વિશેષ સ્વરૂપે અનુભવ નથી. એટલે તમ પદાર્થ શોધન જે છે ને એ પ્રમાણ એટલે કે અનુભવ કરાવે છે આપણને, અને તત્પદ શોધન છે ને એ ઓળખ કરાવે છે. વાસ્તવિક સ્વરૂપે એ અંગુષ્ઠ માત્ર કે અંતરાત્મા કેવો છે? સર્વભૂતાંતરાત્મા, એની વાસ્તવિક બ્રહ્મ કે પૂર્ણ સ્વરૂપની ઓળખ છે. આ પ્રમાણે બંને આ શુદ્ધ અંતઃકરણમાં લક્ષણ લાગુ પડી જાય છે. શુદ્ધ અંતઃકરણમાં આત્માને એના વ્યાપક પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપે ઓળખી શકાય છે. શુદ્ધ અંતઃકરણમાં અનુભવ તો થાય છે આત્માની પૂર્ણતાનો, આત્માના આનંદનો, અને લક્ષણ લાગુ પડે છે. શુદ્ધ અંતઃકરણ આત્માને બ્રહ્મ સ્વરૂપે જણાવે છે. શુદ્ધ અંતઃકરણમાં આત્મા એના બ્રહ્મ સ્વરૂપે પ્રતિફલિત થાય છે. તો આ પ્રમાણે અહીંયા સુંદર રીતે ઉપદેશનો ઉપસંહાર કર્યો 17મા મંત્રમાં. 18મો મંત્ર છે એ મંગળવારે લઈશું, અને પછી થોડું આ કામનાનો જે વિચાર કર્યો આપણે, કઈ કઈ રીતે આ નિષ્કામ, અકામ, આપ્તકામ, આત્મકામ વગેરે કામના મુક્તિ, એનું પણ સુંદર વિચાર ભાથું થોડુંક આપણે લખીશું, અને પછી આમાં હું બતાવીશ પણ ખરો. જે જે વિચારોથી આપણે નિષ્કામ બની શકીએ, બધા વિચારોને એક રીતે એક સુંદર આપણે આપણા પોતાના માટે રાખી શકીએ એ વિચાર ભાથું, એટલે હું આમાં બતાવીશ, અને પછી આનો ઉપસંહાર કરીશું. થોડુંક પુનરાવર્તન જેવું આખું કઠોપનિષદનો એક સૂત્ર ઉપર વિહંગાવલોકન જેવું કરીશું. તો મંગળવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। मंगलवार।